પણ ડાબી બાજુના જેવું જ વૃક્ષોનું એક બીજું ઝુંડ છે. તો આ બંને તરફના વૃક્ષોએ ભેગા થઈને આ જે વજકોસર પર ચડવાની જે સીડી છે, પગથિયા છે, એની ઉપર આ વૃક્ષોએ છત બનાવી છે. એટલે પગથિયા ઉપર ઠંડક રહે. અને એ વૃક્ષોમાં 5 ભૌમ ને 6ઠી આગાશી છે, વૃક્ષોની જ બનેલી. તો જો કહે ઝુંડ દો તરફ કે પગથિયા ઉપર છાયા રે, એ રીતે બંને બાજુ વૃક્ષો નું જે ઝુંડ છે, બંને બાજુએ દોએ દોએ ચબૂતરે કિનાર, ચબૂતરાની કિનાર ઉપર ચોથે તે ચબૂતરે હાર ફિરવલી ખૂંટો 4, ખૂંટો એટલે દિશા. તે બંને બાજુના ચબૂતરાની કિનારા ઉપર જે વૃક્ષો શોભે છે, એ આ પાળનો ચોથો ભાગ આવરી લે છે. પાળનો ચોથો ભાગ એટલે 250 મંદિર. આ ચબૂતરાના ચારે ખૂણાને ઘેરીને આ વૃક્ષોની હારમાળા આવી છે. चौक बीच आए जब देखिए दो तरफ बने दो द्वार. આ ચોકની વચ્ચે આવીને આપણે જો જોઈએ તો બે બાજુ જાણે દરવાજાના બનાવ્યા હોય, વૃક્ષોને વચ્ચે એવી જગ્યા રાખી. દોએ દ્વાર દોએ ચોક શોભિત અતિ અપાર. વૃક્ષોની ઉપર, વૃક્ષોને કારણે ચોક અત્યંત શોભી રહ્યો છે. બંને દરવાજામાં 2 સીડીઓ છે. આ રીતે ચબૂતરાની શોભા ખૂબ સુંદર છે. એક બાજુ ચબૂતરે કે 3 કે હિસ્સે 4. આ ચબૂતરાની ચારેય દિશાઓના કિનારા ને 4 ભાગોમાં વહેંચી નાખ્યા છે. તો બંને ખૂણાના 2 ભાગમાં વૃક્ષોની હાર દિવાલની જેમ ઊભી છે. બાકીના 2 ભાગ એટલે 125 મંદિરમાં 125 250 ના 2 ભાગ કરે તો 125 મંદિરમાં દરવાજા રોકી દીધી છે. એટલી જગ્યા. 4 ખૂણે દોએ ચબૂતરે દો તરફો ચોથે હિસ્સે. આ બંને ચબૂતરાના ચારેય ખૂણામાં 4 ભાગમાં અર્થાત 8 ભાગમાં દિવાલની જેમ વૃક્ષો ઉભા છે. શોભા કહી ન જાય એમ કે એની શોભાનું સુંદરતાનું વર્ણન જ થઈ શકે એમ નથી. ઈસી ભાત દો ચબૂતરે. આ પ્રમાણે 2 ચબૂતરામાં ચારો ખૂંટો પેડ દિવાલ, ચારેય દિશામાં વૃક્ષોની દિવાલ બની ગઈ છે. એટલા ઘટાદાર વૃક્ષો એકબીજાને અડીને ઉભા, જાણે દિવાલ ના હોય એમાં જીવતી દિવાલ છે વૃક્ષોની. જબ દેખીએ બીજી ચબૂતરો 4 દ્વાર મિસાલ. આ રીતે બંને ચબૂતરાના ચારેય ખૂણા ઉપર વૃક્ષોની 8 દિવાલ થઈ. જયારે આ ચબૂતરાની મધ્યમાં આવીને જોઈએ, જબ દેખીએ બીજી ચબૂતરો, તો ત્યાં ચારેય દરવાજા અનુપમ જોવા મળે છે. ચારેય બાજુએ વૃક્ષોની વચ્ચે દરવાજા વૃક્ષોના જ બનેલા છે. ઊંટ 8 દો ચબૂતરે. તો 4 ખૂણા વાળા 2 જે ચબૂતરા और 8 बने हार. કુલ 8 ખૂણા ને 8 દરવાજા બને છે. 2 ચબૂતરા છે એટલે 4 ખૂણાના 4 ચબૂતરા બને. એમ 2 ચબૂતરા સામે છે, એના 8 ખૂણા છે અને 8 દરવાજા છે. તો આ દરવાજાની 2 બાજુ દિવાલો હોવાથી એના 16 દિવાલો થઈ. અને એ 16 દિવાલો ખૂબ સુંદર શોભી રહી છે. જાનો તીનો ચોક બરાબર.
બાર દ્વાર દેખાય દે તો 12 દરવાજા દેખાય છે, અને 4 ચબૂતરા દેખાય છે. એની અનુપમ શોભા પરમધામમાં સુંદરતા ઉપજાવી રહી છે. 10 દ્વાર હુએ હિસાબ કે, હુએ 12 દેખનમાં. હિસાબમાં જોઈએ તો 10 જ દરવાજા છે, પણ 2 દરવાજા ડબલ, બે બાજુ ગણાઈ જાય છે, એટલે 12 દરવાજા ની ગણતરી દેખાય છે. તો દેખે બીચ તીનો ચોક છે, આ ત્રણેય ચોક માંથી જો ગણીએ તો 12 દરવાજા દેખાય છે. એને ખૂબી કહો, અને એની જે સુંદરતા દેખાય છે એ કયા મોઢે એનું વર્ણન કરવું. ઇન્દ્રાવતીજી કહે છે કે એટલી સુંદરતા ત્યાં દેખાય છે કે એનું વર્ણન જ કેવી રીતે થાય. દો તરફ દેહોરિયા પાલ પર, અને એ પાળ ઉપર હોજકોસર તળાવનું વર્ણન છે. એટલે એ હોજકોસર તળાવની ઉપર એની સતહ સુધી પહોંચવા માટે જે સીડિયા છે એને પેડ સીડીઓ કે લગતી પગથિયાની પાસે એ ઝાડની વૃક્ષો છે, અને એ વૃક્ષોની છાયા પગથિયા ઉપર રહે કાયમ માટે એવી જીવતી દિવાલ છે. બંને બાજુનું વચ્ચે પગથિયા છે. 2 સીડી ઉપર આગુ દ્વાર ને, તો બંને બાજુ એ દેહુરીઓ, 2 પગથિયાની 2 બાજુ દેહરીઓ છે, અને દેહુરીઓની ઉપર છાયા રે એ રીતે વૃક્ષો છે. દેહુરીના બંને દરવાજા આગળ સીડીઓ છે. એની આગળ સુંદર ચોક છે. એક તરફ એક સીડીઓ સામે દૂજી કે મુકાબિલ, એક તરફ એક પગથિયાની હાર છે, બીજી બાજુ બીજી હાર છે. એના જેવી જ इसी बात दूसरी शोभा का कहे नकल. તો આની જે સુંદરતા ઊભી થાય છે એ આપણી બુદ્ધિમાં ના સમજમાં આવે એટલી સુંદર એ પગથિયાની હાર દેખાય છે. એક એક સીડીઓ પર તરફ દૂસરી પેડ દીવાલ, એક એક સીડીની ઉપર વૃક્ષોની દિવાલ બનેલી છે. તરફ તીસરી પાલ પર ને ત્રીજી પાળ ઉપર વૃક્ષોની હાર બનેલી છે. ચોથી તરફ મોલ તાલ, અને ચોથી બાજુ એ હોજકોસર તળાવ છે. આમ શબ્દોમાં તળાવ લખ્યું, પણ એ મોટું સરોવર છે જેમાં જમુના નદી આખી સમાઈ જાય છે. જમુના નદી 24 કલાક વહે છે, અને એ તળાવમાં સમાઈ જાય ત્યારે તળાવ કેવી રીતે કહેવાય? સરોવર છે મોટું. પરમધામ અપરંપાર મોટું છે, એની સરખામણીમાં એને તળાવ કહ્યું છે. આપણે અહીં હોત તો એને સરોવર કહેતા હોત. સરોવર કોને કહેવાય? કે આખી નજર ના પહોંચે, સામો કિનારો ના દેખાય એટલું મોટું જળાશય હોય એને આપણે સરોવર કહીએ. જેમ અમેરિકામાં મોટું સરોવર છે, મીઠા પાણીનું સરોવર, કે 6 રાજ્યોની સીમા સુધી એ પહોંચે છે. અડધો ડઝન રાજ્યો એના કિનારા ઉપર વસેલા, એટલું મોટું સરોવર અત્યારે પણ છે. તો આ તો પરમધામની વાત છે, એમાં તો બધી વસ્તુ અનંત હોય. दो देहुरी शोभा लेत है, 2 દેરીઓ ની લાઈન છે એ ખૂબ સુંદર દેખાય છે. તાલ કે ખૂંટો પર, તળાવ સરોવરના કિનારા ઉપર દેરીઓ જેને આપણે કહીએ એ કેટલી સુંદર લાગે. દ્વાર સામી ટાપુ કે, દોરીબંધ બરાબર, જે ટાપુ છે એની સામો સામ બરાબર દોરીબંધ સીધી લાઈન બંધ દેખાય છે. દो तरफों की देहुरी उतरती जल पर, 2 બાજુથી સીડીઓ છે હોજકોસર તળાવના
પાણી સુધી ઉતરવા માટે ઉતરતી જલ પર. તો આ બાજુ ભોજકોસર તળાવની જે પાળ છે એ પાળ સુધી આ બાજુથી ચડવાનું અને બીજી બાજુ પાણી સુધી પહોંચવા માટે પેલી બાજુ ઉતરવાનું, એમ બે બાજુ સીડીઓ છે. અને સીડીઓને કિનારા ઉપર દેહુરીઓ છે અને દેહુરીઓની ચારે બાજુ એ વૃક્ષો છે. જોવાલાયક દ્રશ્ય, સુંદરતા. તીના આગુ દોય ચબૂતરે તો આએ છાત અંદર. અને એ પેલી જે વૃક્ષોની છત્રી બનેલી છે, વૃક્ષોની ઘટાની છત્રી, કે નીચે તાપ આવે જ નહીં. તો આએ છાત અંદર, તે વૃક્ષોની ઘટાની જે છત્રી બનેલી છે એની અંદર આ સીડીઓ અને દેહુરીઓ આવી છે. એ જો કઈ દોય દોહરી બીચ ઉપર દોય મહેરાબ, બે બાજુ દેહરી અને એની વચ્ચે મહેરાબ કમાન ઉતારી છે. સરસ મજાની કમાન, એની કમાનો છે. કમાનો ખૂબ સુંદર દેખાય છે. તો આ મહેરાબ તીનો ઘાટ એને વિધા 3 ઘાટ છે તે આભા બનેલા છે. શોભિત વિના હિસાબ, એની સુંદરતાનો પાર નથી. એટલી સરસ સુંદરતા આ શેરડીઓની હાર, જે પગથિયાની બે બાજુ, એક બાજુ ચડવાના પગથિયા, એક બાજુ ઉતરવાના પગથિયા, અને એની 3 કિનારો ઉપર વૃક્ષો ની ઘટા. કેટલી સરસ. આપણે રોડ બનાવીએ તો એક જવા માટેનો ને બીજો આવવા માટેનો, અને કિનારા કેટલા થયા? 3 થયા ને. એક જવા માટેનો, એક આવવા માટેનો. રોડ કરીએ એના છેડા કેટલા થયા? એક વચ્ચે અને બે કિનારા બાજુ પર, કુલ 3 કિનારા થાય, અપ એન્ડ ડાઉન. તો એ જો કહી દોય દેહરી બીચ ઉપર દોય. કિનારા 3 થાય પણ મહેરા 2 થાય. કમાન તીનો ઘાટ એને વિધ શોભિત વિના હિસાબ. એ જો પાવડિયા ઘાટો પર ચડાવ જલકત. પાઘડિયા એ જે પગથિયા છે એની વાત આવી. પાવડિયા એટલે પગથિયા. આ ઘાટ ઉપર જે પગથિયા છે જેમાં હીરા માણેક મોતી જડેલા હોય ને, એવું ઝગમગ ઝગમગ થઈ રહ્યા. પગથિયા ઝગમગ ઝગમગ પ્રકાશ આપતા હોય એવા. જડાવજો જલકત, એમાં હીરા માણેક મોતી જડેલા હોય એમ ઝળકી રહ્યા છે પગથિયા. અનેક રંગો કિરણે ઉઠે, અને એમાંથી એ જે નંગો જડેલા છે, દાખલા તરીકે નીલવી જડેલી હોય તો ભૂરા રંગનો પ્રકાશ નીકળે. હીરા જડેલા હોય એનો સફેદ રંગનો પ્રકાશ નીકળે. મોતી જડેલા હોય તો એમાં પારદર્શકતા હોય, એના પ્રકાશ. એમ જુદા જુદા જે નંગ હોય, જે રંગના નંગ જડેલા હોય એ રંગનો પ્રકાશ એ પગથિયા ઉપરથી એનું પ્રત્યાવર્તન થાય. નૂર આસમાન લહેર લેવત, એના જે પ્રકાશ એ આકાશમાં જાય એટલો બધો પ્રકાશ છે. ઝવેરાતી પ્રકાશ છે, ઝવેરાત નો પ્રકાશ છે. ઓર સીડિયા જો બાહેર કી છાતાઈ લગતી ન, અને બહારના જે પગથિયા છે એની ઉપર એ વૃક્ષોની છત્રી ઘટાયેલી છે. બને છજ્જે ઉપરા ઉપર, અને ઘટા કેવી 5-5, 6-6 માળ સુધી વૃક્ષો. 5 માળ હોય તો 6 છાત હોય.
બને છાજે ઉપરા ઉપર ઠોર ખુશાલી ખેલન. ત્યાં એક ઘટામાં રમવાની ખૂબ મજા આવે. એ ઘાટ હતી સોહના ચબુતરે બુજરક. આ ઘાટ ખૂબ સુંદર છે, શોભિતો છે. અને ચબુતરે એના ચબુતરા બહુ મોટા છે. અતિ બિરાજા ઝુંડ તલે. અને એ ચબુતરા વૃક્ષોના ઝુંડથી ઢંકાયેલા છે. સૂર્ય મહારાજ ત્યાં સુધી પહોંચી શકતા નથી, એટલી ઘટાદાર વૃક્ષો છે. ઉપર છાતે ઇનમાવાનો ઉપર ઉપરા ઉપરી એક માળ બીજો માળ, કેટલાય વૃક્ષો આ પ્રમાણે હોય છે. એ પ્રમાણે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, છ માળના વૃક્ષો છે ઘટાદાર. ઉપર છાતે એને માફક એના પ્રમાણે જે આ વૃક્ષોની ઘટાની છત્રી છે. જબ હક આવત તાલકો, જયારે રાજી મહારાજ આ હોજકોસર તલાવમાં વિહાર કરવા માટે આવે છે, સાહેબી રાજ હતી, ત્યારે આ ઘટાઓની છાયા નીચે બેસે છે. વૃક્ષો કેટલા નસીબદાર. આપણે અહીંના માણસો એટલા નસીબદાર નથી જેટલા ત્યાંના વૃક્ષો નસીબદાર છે. એમના એ વૃક્ષની છાયા નીચે આવીને રાજ્ય મહારાજ હોય ત્યાં શ્યામા મહારાણી, અને બે હોય ત્યાં 12,000 થકી હોય, ખૂબ બધા આવીને બેસે છે. એ સુંદરતાનો આનંદ માણે છે. હાય વિરાજતી તો ખેલ જલ કા કરતે. અને જલ ક્રીડા કરે છે તેના પાણીમાં. ઉપર શોખ કો બેઠત, જયારે જલ ક્રીડા કરવા માટે આવે, સ્નાન કરવા માટે આવે હોજકોસર, ત્યારે આ પહાડ ઉપર જ્યાં જ્યાં સુંદરતા બહુ દેખાતી હોય ત્યાં ત્યાં એ બધા સ્થળોએ આવીને બેસે છે. ઉપર શોખ કો બેઠત, મોજ કરવા માટે બેસે છે. હા, કેટલું સરસ. આપણે સ્ટેચ્યુ જોવા નથી જતા સરદારનું? ત્યાં જઈને નર્મદાનું જે કે પાણીનું સૌંદર્ય જોઈએ તો ખુશ થઈ જવાય એવું. અહીં એવા દ્રશ્ય છે સુંદર સુંદર. લોકો કાશ્મીરમાં ફરવા જાય છે કેમ કે આવી સુંદર સુંદર દ્રશ્યો તમને જોવા મળે. ક્યાંક ધોધ પડતા હોય, ક્યાંક જળાશય હોય, ક્યાંક નૌકા વિહાર કરી શકાતો હોય, જાત જાતના સ્થળો ત્યાં રમણીય સ્થળો છે. એટલે લોકો કાશ્મીર જોવા જાય છે. જતા કાશ્મીરમાં કે તાપ લાગે નહીં, ઠંડી લાગે તો વસ્ત્રો એવા પહેરવા પડે અને જીવનનો આનંદ ત્યાં માણી શકાય. આનંદ તો આપણી અંદર ભરેલો છે ને જાગૃત કરવાનો આવા દ્રશ્ય જોઈએ તો થાય. અને સુમ સામ રેતીનું રણ હોય શું આનંદ થાય. કચ્છના રણમાં જઈએ તો ગરમીથી બચવાનું હોય. જબ હકાવત તાલકો, જયારે રાજી મહારાજ સૈર કરવા માટે આ હોજકોસર તળાવમાં આવે અને અહીં એની શોભા નિહાળવા માટે બેસે છે, તો ખેલ જલકા કરતે, ત્યારે હોજકોસર તળાવમાં જલ ક્રીડા કરે છે. ઉપર કકો જલ ક્રીડા કરીને સ્નાન કર્યા પછી આ કોરી જગ્યાએ બેસે છે ને દ્રશ્ય બધું નિહાળે છે. ઉપર શોખ કો બેઠત, મજા માણવા માટે બેસે છે, એ દ્રશ્યનું સુંદરતા માણવા માટે. પીછે તલે યા ઉપર રગભર રૂહે ખેલત, પાછળ અને નીચે ઉપર એમ 12,000 બ્રહ્માંગનાઓ જુદી જુદી ટોળકીઓમાં બેસીને રાજ્ય મહારાજને સૈર કરાવે છે. રંગ ભર રૂહે ખેલત, બ્રહ્માંગનાઓ ખૂબ આનંદમાં આવી જાય છે આ દ્રશ્ય જોઈને. અને 12,000 યુવતીઓ 16 વર્ષની સુંદરી જયારે રમતી હોય ત્યારે કેટલું રમણીય સુંદર દ્રશ્ય ઉભું થાય. 12,000 બ્રહ્માંગનાઓ સામાન્ય નહીં, આપણે એની સુંદર હોય તેને અપ્સરા કહીએ. તો પરમધામ ની 12,000 બ્રહ્માંગનાઓ
જુદું જુદા સ્વરૂપ, જુદી જુદી હેરસ્ટાઈલ અને જુદા જુદા મેકઅપ કરીને ખૂબ સુંદર દેખાય છે અને બધાને ખૂબ આનંદ કરાવે છે. રંગ ભર રૂહે ખેલત, અને 12,000 સુંદરીઓ એકબીજા સાથે રમતી હોય, જાત જાતની રમતો, સાતતાળીની રમતો, પકડદાવ રમતી હોય. એમાંથી જ બધું ઊભું થયું છે. कुंज निकुंज की रेत में पिया चलो दौड़िए जाए, जो जाको छुई ले थे ताही के हाथ बिकाए. જે જીતી જાય એમાં, જે બીજાને પકડી લે, એ જે શિક્ષા કે એ કરવી પડે. કે ચાલો ગીત ગાઓ તો ગીત ગાવું પડે. આવી રમૂજ કરાવનારી જ શિક્ષા હોય. ઉઠબેસ કરો એવું ના કે કોઈ, કે આ ગીત ગાઓ કે પેલું ગીત ગાઓ, કે આ નૃત્ય કરો કે પેલું નૃત્ય કરો. તો ગીત, સંગીત, નૃત્ય એવી મનોરંજક, બધાને આનંદ કરાવે એવી રમતો, એવી સજા કરે. તાહી કે હાથ બીકાય, જે હારી જાય ને એ જે સજા કરે તો આવી સજા કરે, ઉઠબેસ કરવાનું ના કે, જેમાં બધાને ખૂબ જ આનંદ આવે એવી સજા. તાહી કે હાથ બીકાય એટલે એ જે સજા કરે. કોઈ ચાલો ગીત ગાઓ તો બધાને આવડતું હોય કે? જેને જેને ગીત ના આવડતું હોય, મારા જેવો હોય ઔરંગઝેબ, તો એ ગાય તો ભાઈ મારા કાનની તો દયા કરો એમ કેવું પડે. તો એવી મનોરંજક સજા કરે જેમાંથી બધાને આનંદ જ મળે. સજા પામનારને આનંદ અને બીજાને આનંદ. પીછે તલે યા ઉપર રંગ ભરરું હે ખેલત, 12,000 બ્રહ્માંગનાઓ આ રીતે ત્યાં રમત કરે છે. પેલું તો 12,000 16 વર્ષની સુંદરી બાળે બાળા વેશ. કમળ ભટ્ટે 16 વર્ષની ઉંમર નક્કી કરી છે કે એની સુંદરતા, કોઈ પણ સ્ત્રીની સુંદરતા 16 વર્ષની ઉંમરે ખૂબ ટોચ ઉપર હોય. એ 16 વર્ષની કુમારિકાઓ એટલે સુંદરતા નો છેડો આવી ગયો એમ કહીએ તો ચાલે, ટોચ. તો એવી 12,000 સુંદરીઓ, બ્રહ્માંગનાઓ, શ્યામાજી ના 12,000 સ્વરૂપ. પીછે તલે ઉપર, પાછળ, આગળ, નીચે, ઉપર, બધી દિશાએ છવાઈ જાય. 12,000 એટલે કેટલા બધા. તલે ઉપર રંગ ભર રૂહે, આ ખૂબ આનંદમાં આવી જઈને 12,000 બ્રહ્માંગનાઓ જાત જાતની રમતો રમે છે આ જગ્યા ઉપર, હોજકસર તલાવ નહીં, પહાડ ઉપર. તે ખુશાલી ખાબંદ કી, અને જેમ બ્રહ્માંગનાને આનંદ થાય તો રાજજી મહારાજને આનંદ થાય. અને બ્રહ્માંગના જો દિવેલું મોડું કરીને બેઠી હોય તો રાજજી મહારાજ ને આનંદ થાય કોઈ દિવસ? એમને કશી મજા ના આવે. રૂસણું લઈને બેઠી હોય અવરી ફરી બોલશોની માં જોડે, તો રાજજી મહારાજ ને શ્યામાજી એમ કે જાઓ બોલશોની માં જોડે. આવું પરમધામમાં હોય જ નહીં. આપણે કહીએ તો રાજજી મહારાજ ખુશ થાય? ના થાય. એમની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની જવાબદારી એમની થાય. એટલે આનંદ જ આનંદ. પરમધામમાં રૂસણું હોય જ નહીં, રીસાવાનું એ નહીં. શું કરો? શાના માટે? જે જોઈએ હાજર, ઈચ્છિત વસ્તુ હાજર. ત્યાં શિયાળાની સિઝન છે પણ મારે પાકી કેરી જોઈએ તો મળે. ઈચ્છા કરો તે મળે. પછી એ દુઃખ ક્યાંથી આવે? તો એ ખુશાલી ખાબંદ કી, બ્રહ્માંગના જો ખુશ થઈને રમતી હોય એને જોઈને રાજજી મહારાજ
ખુશ ખુશ થઈ જાય. જુબા ક્યાં કરતી સિફત, આ જીભથી એનું વર્ણન શું કરું. રણનંદજી કે છે કે આ સંસારની નશ્વર જીભ એનું વર્ણન કેવી રીતે કરે. જીભ પરમધામની હોવી જોઈએ તારે વર્ણન થાય. જુબા ક્યાં કરતી સિફત, શબ્દો મળે જ નહીં. આપણે ઘણી વસ્તુનું વર્ણન અત્યારે ના કરી શકાય કે ચાલો ઘીનો સ્વાદ કયો છે, શું કહો તમે એના માટે, કે ઘી 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 જેવું છે. મધનો સ્વાદ આમ તો ગળ્યો, પણ ઘરે તો ગોળ હોય, ઘરે ખાંડ હોય, સેક્રીન પણ હોય, પણ મધનો જે ટેસ્ટ છે એ ગળ્યું કહેવાથી અભિવ્યક્ત થાય નહીં, એનું વર્ણન ના થાય. ઘીના સ્વાદનું વર્ણન ના થાય. તો આ તો પરમધામની વાત છે. ખુશાલી ખાવંદ કી, પોતાનો ધણી ખુશ થાય આપણાથી, એને જેવી રૂઢી વાત કહી. એ ખુશાલી ખાવંદ કી જુબા ક્યાં કરતી, આ જીભથી કેવી રીતે વર્ણન કરું. મહામતી પ્રાણનાથજી જેવી સમર્થ વ્યક્તિ વર્ણન થઈ શકતું નથી એમ પસ્તાવો અનુભવે છે. એટલી સુંદર રાજજી મહારાજની ખુશી એટલી મોઢા ઉપર પ્રગટ થઈ રહી છે એમના મુખારવિંદ, કારણ કે એમના અંગ સ્વરૂપ શ્યામાજી ને શ્યામાજીના અંગ સ્વરૂપ સુંદરતા બહાર જ આવે. એ અત્યારે રમતનો આનંદ લઈ રહ્યા છે. રાજજી મહારાજ પણ ખુશ છે. કઈ રંગ એને દરખતો, હવે જ્યાં વૃક્ષો છે એની વાત કરે છે. હોજ કોસર તલાવની પાડ ઉપર ચડવા માટે પગથિયાની આજુબાજુ જે વૃક્ષો છે, કઈ રંગ ને દરખતો. આપણે નર્સરીમાં જઈએ તો આવું જોવા મળે કે પાંદડા કઈ જુદા રંગના હોય, એની ડાળી જુદા રંગની હોય, એનો મૂળનો ભાગ જુદા રંગનો હોય. એવા બધા છોડ જોવા મળે, એના પાન જુદા જુદા રંગના પાન હોય. અહીં એવું તો પરમધામની વાત છે. આ કઈ રંગ એને દરખતો, આ વૃક્ષો ઉપર કેટલી જાતના રંગ છે. અનેક રંગઈન પાત, વૃક્ષોમાં રંગ અનેક છે, તો પછી એને પાંદડાની શું વાત કરવાની. પાંદડે પાંદડે રંગ જુદા. શાને આ રંગ જુદા જુદા. નવ શિક્ષક તાલીમ વર્ગમાં ગયા હતા, એના સંચાલક હતા, એ આ ગીત બહુ સરસ ગાતા. ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. ભાઈ ત્યાં તો બધો રેટિયો કંતાવતા હતા, તું તો કડક આટલું કરવું જ પડે ને આટલું કાચવું જ પડે. એવી નવ શિક્ષક તાલીમ વર્ગમાં રેટિયો ચલાવતો આવડવું જોઈએ એવું બધું. એટલે અમે ગાતા હતા, તકલીનો રંગ જુદો, રેટિયાનો રંગ જુદો, ઓલા માજરાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. એ તો ભાઈ વૃક્ષ પરમધામની વાત ચાલે. હા, એ સંસારની વાત હતી. એટલે જાતા નિયમો કડક કરી અમને એ નિયમો પરાવતા હતા, એટલે અમે ખીજવતા હતા એમ. તો આ કઈ રંગ એને દરખતો, આ વૃક્ષોના કેટલી જાતના રંગ હતા. પાંદડામાં રંગ જુદા, ડાળીઓનો રંગ જુદો, થડનો રંગ જુદો, મૂળિયાનો રંગ જુદો. એક જ વૃક્ષ ઉપર જાત જાતના રંગના પાંદડા. કઈ રંગ એની દરખતો, અનેક રંગ એને પાત. વૃક્ષોમાં રંગ જુદા જુદા ને એના પાંદડામાં રંગ જુદા જુદા.
અનેક રંગ ફલ ફૂલ મેં, ફળનો રંગ જુદો, ફૂલનો રંગ જુદો. યાકી ઈત હી હોવે વાત, એની વાત પરમધામમાં જ થાય. અહીં એનો કોઈ નમૂનો નહીં, શું કરીએ કે આના જેવું છે એમ કેવી રીતે કેવું. યાહી ઈત હી હોવે વાત, પરમધામમાં હોઈએ ને તો જ એ રંગાઈ કહી શકીએ, બાકી અહીં તો એ વર્ણન જ થઈ જાય એમ નથી. इन ठोर रीति नहीं एक जबेर को बंद, खुशबोए नूर अतंत क्या कहूँ शोभासनंद. ઇન ઠોર એટલે પરમધામ ની વાત છે, હોજ કોસર. રેતી નહીં, ત્યાં આપણી સામાન્ય રેતી જેવી રેતી જ નથી. એક જબેર કો બંધ, કે આખી પાળ શાની બનેલી છે? એક જ હીરાની પાળ છે. હોજ કોસર તળાવની પાળ એક હીરામાંથી કંડારાયેલી છે. અને પાછો એ હીરો સુગંધ આપનારો, સુગંધિત. એ હીરામાંથી સુગંધ આવે. અહીં ગમે એટલો કરોડો રૂપિયાનો હીરો લાવો તો એમ સુગંધ હોય? એમનો ચળકાટ હોય કે આટલા કેરેટનો છે, કે આ છે, આટલો મોટો છે, એની પર એની કિંમત થાય. પદ્માવતી પુરી એ હીરાની ખાણ છે. એટલે એના તોષાખાના છે. મંદિરને બંગલાજી મંદિરમાં દર્શન કરવા જાઓ તો રાજ્ય જ્યાં પધરાયેલા છે એની પાછળ તોષાખાનું છે. એમાં એટલા હીરા છે કે દુનિયાનું કોઈ મંદિર સમૃદ્ધિમાં એને બરાબરી ના કરી શકે. એટલે કોઈ ગવર્મેન્ટ એની પાસેથી ટેક્સ ના વસૂલી શકે. પ્રસંગોપાત જ એ રાજ્યને ધરાવવામાં આવે છે. એ તોષાખાનામાં એટલા બધા હીરા, કારણ કે હીરાની ભૂમિ છે પન્નાજીમાં. નદી ના પ્રવાહની અંદર હીરા મળે છે. હીરાનું વરદાન છત્રસાલ મહારાજને આપેલું. તે વખતની કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં સૈન્ય ઊભું કરો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરો. એટલે ભારતના લોકો તે વખતે વિદેશી લોકોના શાસન હેઠળ જીવતા હતા. અનેક જાતના બંધનો હતા. ઘોડા ઉપર બેસી ના શકે, હિન્દુ હોય એ ઘોડેસવારી ના કરી શકે, મંદિરો ના ચાલે, એવી કેટલાય બધા બંધન હતા. પ્રજા કચડાયેલી હતી. એને મુઘલ સામ્રાજ્યમાંથી બહાર કાઢો એના માટે રાણાજીએ છત્રસાલ મહારાજને આઝાદ થવા માટે અને આઝાદ રાજ્ય, હિન્દુ રાજ્ય સ્થાપના કરવા માટે એ વરદાન આપેલું. સવારથી સાંજ સુધી ઘોડો દોડાવો એટલા ભાગમાંથી હીરા નીકળશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઘોડો દોડાયો છત્રસાલ મહારાજ, એટલા ભાગમાંથી આજે હીરા નીકળે છે. એટલે હીરાની ખાણો જોવા મળે. અત્યારે તો પથરા દેખાય, જેવા આપણે થયા એવા કપટ ઝપટ થવા માંડ્યા. હીરા માટે કોઈકને જડ્યો હોય તો એનો જીવનું જોખમ આવી જાય. એટલે અત્યારે સીમિત છે, પણ જે હેતુથી હીરાનું વરદાન આપ્યું હતું એ હેતુ પાર પડી ગયો. પાલ હીરે કી ઉજ્જવલ, હીરા ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો એને જેટલા તેલ હોય એટલા સૂર્યના કિરણો નીકળે પ્રત્યાવર્તિત થઈને. એટલે હીરો ખૂબ ચમકદાર લાગે. નાકમાં ચૂની પહેરી હોય ને
દૂર દૂર સુધી એનો ચળકાટ જાય. એટલે એને કારણે નાક જળહળ થઈ જાય. બુટ્ટી પહેરી હોય તો બુટ્ટી એવી દેખાય દૂરથી, હીરાની હોય તો વસ્તુ એવી. આજે પન્નામાં હીરા નીકળે છે, એની નીલામી થાય છે, ગવર્મેન્ટ પાસે બધું જતું રહે. તો આખી હોજ કસર તળાવની પાળ જ હીરાની બનેલી છે, એક હીરામાંથી. પાલ હીરે કેવું ઉજ્જવલ, એટલે પ્રકાશ પ્રકાશ થઈ જ રે. ઉપર રોશન બન છાયે, અને એ હીરાની પાળ ઉપર વૃક્ષોની છાયા છે. વૃક્ષોની છાયા પેલા હીરાના પ્રકાશથી જગમગી ઉઠે છે. તીન સે પાલ સબ રોશન, જીમી હરી પાચ દેખાય. એટલે એ હીરાનો જે પ્રકાશ છે એનું પ્રત્યાવર્તન પેલી લીલી વનસ્પતિ ઉપર, વૃક્ષોની છાયા ઉપર પડે એટલે આખો પ્રકાશ લીલો લીલો થઈ જાય, ચારે બાજુ ગ્રીન કલર થઈ જાય. હીરાને કારણે વનસ્પતિ નું પ્રતિબિંબ હીરામાં પડે. આખા આખા સરોવરનું, હોજકોસર સરોવરનું પ્રતિબિંબ છે એ હીરાને કારણે ગ્રીનરી થઈ જાય, ગ્રીન લીલા રંગનું થઈ જાય, જેને પાચ કહેવામાં આવે છે. પાચ એટલે લીલો રંગ. તીને સે પાલ સબરોશન, એનાથી આખી પાળ પ્રકાશિત થઈ જાય હીરાના પ્રકાશથી. વનસ્પતિનો જે પ્રકાશ પરાવર્તિત થઈને લીલો પ્રકાશ થઈ જાય. જીમી હરી પાચ દેખાય, તેની આજુબાજુની જમીન બધી લીલી દેખાય. લીલી અને લીલી ટ્યુબલાઇટ કરીને કેવી દેખાય એમ એ જમીન પ્રકાશ નીકળતો હોય તો લીલો પ્રકાશ નીકળે. એ બન બાઈ તરફ કા બન્યા દો ઉબર પાલ. તો આ પાળની ડાબી બાજુના એટલે બળાવરના વૃક્ષો બે બાજુથી આખી પારને ઘેરી લીધી છે. એટલે આખો પ્રકાશ બધો લીલા રંગનો થઈ ગયો છે. એનો પ્રકાશ આકાશ સુધી દેખાય છે. હીરાનો પ્રકાશ જાય છે, આકાશ સુધી લીલો પ્રકાશ દેખાય છે. એને કારણે તાલની શોભામાં અભિવૃદ્ધિ, આ તળાવ, હોજકસર તળાવની શોભા અને સુંદરતા અનેક ગણી વધી જાય છે લીલા પ્રકાશને કારણે. એ વન બાઈ તરફ કા બન્યા દો ઉભર પાલ. ડાબી બાજુએ, હોજકસર તળાવની ડાબી બાજુએ ત્યાં પાળ સુધી આવું વન દેખાય છે. તનુર આકાશ કો, એનો પ્રકાશ છે કે આકાશ સુધી જતો રહે છે. શોભા લેતી તાલ, એટલે હોજકોસર તળાવની સુંદરતા અનેક ગણી વધી જાય. અંદર દેહુરિયા પાલ પર, ઉપર બન વિરાજાય. નીચેની બાજુએ દેરીઓ પ્રકાશ કરી રહી છે, પાળ ઉપર શોભી રહી છે. અને ઉપર વન વિરાજાય, અને આગળ વન ભાગ આવ્યો છે. એની ખૂબીની સુંદરતાનું વર્ણન કરી શકાય એમ નથી. પાળની અંદર એટલે પાણીની નજીક દેહુરીઓ છે, ઉપર એની ઉપર વનરાજી છવાયેલી છે. એથી આ વન ખૂબ સુંદર લાગે છે, એની સુંદરતા વધી જાય છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. ઉપર પાલ જો દેહુરી ફિરતી આગો ગુરુદ્વારે, तीन सबो आ गए चबूतरा, तीन दो તરફ ઉતરાય. આ પાળ છે, ઉપર દેહુરીઓ છે, એની આગળ ચબૂતરા છે. નીચે ઉતરવા પાળની ઉપરથી પાણી તરફ ઉતરી શકાય, જમીન તરફ બે બાજુ પગથિયાં છે. નીચે ઉતરવા માટે બંને બાજુ પગથિયાં છે. यो देहुरी सब चतुत्रो, तीन सीढ़ियों सबको
હર દેહુરી હર ચબૂતરે શેડિયા દો તરફો. આ રીતે બધી જે દેરીઓ છે, દેરીની સામે ચબૂતરો છે, અને ચબૂતરાથી બે બાજુ પગથિયા. બધા ચબૂતરાઓમાં સીડીઓ છે. પ્રત્યેક દેહરીની સાથે ચબૂતરો, અને પ્રત્યેક ચબૂતરાની બે બાજુ પાણી તરફ અને જમીન તરફ ઉતરવાની સીડીઓ છે. હવે દો સીડીઓ કે બીચ મેં તલે ચબૂતરે દ્વાર. બે સીડીઓની મધ્યમાં એક ચબૂતરો છે, તેની પર 4 સ્તંભો ઉભા કરી એક દેવરી બની છે. પાળ ઉપર 4 થાંભલા ને એની ઉપર ઘુમટ, એટલે એક દેહુરી બની, જેની ચારેય દિશાઓમાં 4 દરવાજા છે. ઘુમટ અને 4 બાજુ જે દિવાલો એની વચ્ચે કમાનો કરી દીધી, એટલે દરવાજા થઈ ગયા. આ સીડીઓની સાથે કોટ છે. 3 પર સીડી પર કોટે ચડતી કાંગરી દો કિનાર. એની બંને બાજુના કિનારા ઉપર કાંગરા છે. કાંગરા એટલે પહેલા વખતના જે કિલ્લાઓ ચણેલા એની પર કાંગરા 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 બનાવેલા, એવા કાંગરા છે. સીડીઓ પર જો ચબૂતરે તીર તલે સબ બહેરાબ. હવે એ પગથિયા ઉપર જે ચબૂતરા છે, 3 તલે સબ મહેરાબ, એની નીચે પેલી કમાન એટલે મહેરાબ આવેલી છે. મહેરાબ આગુ જો ચબૂતરા, ને મહેરાબની આગળ જે પાછો ચબૂતરો છે, સોગુત હે ડીગ આબ. એટલે દેવરીઓના આગળના ચબૂતરાની નીચે ઉતરવાની સીડી, નીચે ચોક સુધી પહોંચી છે. એની આગળ તોરણ બનાવેલું છે. તોરણ એટલે આ કમાન. આ કમાનની આગળ એક 500 મંદિરનો ચબૂતરો છે, તે તાલના જળ સુધી પહોંચ્યો છે. તળાવના તીન તલે સબ મહેરાબ. આ દેવરીના આગળનો જે ચબૂતરો છે, નીચે ઉતરવાની સીડી નીચે ચોક સુધી પહોંચી છે. એની આગળ કમાન છે. આ કમાનોની આગળ એક 500 મંદિરનો ચબૂતરો છે, તે તાલના જળ સુધી પહોંચ્યો છે. दो दो सीढ़ियों के बीच में जो छोटे कहे दो द्वार. બંને બાજુની સીડીઓના મધ્યમાં બે બે નાના દરવાજા છે. ચડવાની જુદી, ઉતરવાની જુદી, અને એની મધ્યમાં બે નાના નાના દરવાજા છે. અતિ શોભિત પાલ પાર. અને એ આ વચકસરની પાળ ઉપર ની અદ્ભુત કાંગરી એની ડિઝાઇન કરી છે. એની શોભા ખૂબ સુંદર છે. પાલ ઉપર જો દેહરી બીજ કઠેડા સબન. હવે પાળની ઉપર જે દેહરી છે, એને કઠેડો આવેલો છે. હવે અહીં એ બેઠક શોભા લેતા હે. ત્યાં રાજજી ને શાબાજી ને 12,000 સખીઓ અહીંયા ઘર આવીને બેસે છે. એ બેઠક ખૂબ સુંદર છે. કહું જુબાઈ ને આ જીપ્તિનું વર્ણન કેવી રીતે કરું. હવે વચકોસર તલાવ છે, એની ડાબી બાજુએ નવદેહરીનો ઘાટ છે. નવદેહરીનો ઘાટ. घाट बाई तरफ का चौथे हिस्से तक. હવે ડાબી બાજુનો જે ઘાટ છે, એ સરોવર ચોથા ભાગમાં આવે છે. સરોવરના 4 ભાગ કરીએ એટલો મોટો એ ભાગ છે. ઉપર ઝુંડ બિરાજ્યા, એની ઉપર વૃક્ષોનું ઝુંડ છે. અતિ શોભા બુજરક, એટલે એની શોભા ખૂબ સુંદર છે. ઉપર બની નવદેહરી, પહાડની ઉપર એક ચબૂતરો 500 બાય 250 મંદિરનો. એના કિનારા પર 8 થાંભલા છે.
ફિરતે આયે તલે આઠ થંભ, અદભુત બન્યા હે કઠેડા. એનો કઠેરો અથવા છત એ અદભુત છે. એની ઉપર નવ દેરીઓ છે. નવ દેરી એટલે નવ દેરીનો ઘાટ. નીચે ચબુતરા ના સ્તંભોની વચ્ચે અદભુત કઠેડો છે. આ રીતે આ બેઠક અતિશય વિસ્મયકારક છે. આના અચરજ આશ્ચર્ય ઉપજાવે એટલો સુંદર છે. ઉતરતી દોએ દેહુરી તીન તલે દોએ ચબુતર. આ ઘાટમાં પણ બંને દેરીઓની વચ્ચેથી સીડી નીચે ઉતરે છે અને નીચે જઈને એની બંને બાજુ બે ચબુતરા છે. પગથિયાની લાઈન એની બાજુ બે ચબુતરા અને નીચે તેની વચ્ચેથી સીડી ઉતરી જલના અંદરના ચબુતરા સુધી જાય છે. ફિર કહું ઇનકા બેવરા જો જાય સબો સમજાય. ફરી આનું વર્ણન કરું કે જેથી બધાને સમજણ પડે. અબ કહું એને ભાત સો જ્યો મોમીનો હૃદય સમાય. હવે એવી રીતે કહું એ જે બ્રહ્મ સૃષ્ટિ છે એના હૃદયમાં આ દ્રશ્ય આવી જાય. પેડ ચાર ચારો તરફો છાયા શોભા લે તંત. આ ઘાટ જે છે એના ચારેય ખૂણામાં ચાર વૃક્ષ છે. પેડ ચાર ચારો તરફો ચારે દિશામાં ચાર વૃક્ષ છે અને એની છાયા ખૂબ વિસ્તૃત થયેલી છે. હાર કિનાર બરાબર જ્યાદા દો દરકત. કિનારા ઉપર સમાન વૃક્ષોની હારો છે. ત્યાં બે વૃક્ષ પૂર્વ અને પશ્ચિમના બે સ્તંભ વધારે છે. નવ ચોકી કા મોહલ જો એ બડી ઠોર બીચ પાલ. આ રીતે પાળની મધ્યમાં નવદેરીનું ભવન ખૂબ સુંદર છે. ચોથા હિસ્સા પાલકા હુઈ દેહરુ યાગુ પડતાલ. પાળના ચોથા ભાગમાં આવેલું આ જે ભવન છે આગળ ખુલ્લી રવેશ છે. પરથાળ જેને કહીએ છીએ તથા એની આગળ દેહુરીઓ છે. थे उतरती सीढ़ियां दाएं बाएं दो देहुरी. આ પડથાલ થી આગળ સીડીઓ ઉતરે છે. જેની જમણી તથા ડાબી બાજુ બે દેહુરીઓ છે. ત્રણે ચોક સમાન રૂપે નજરે પડે છે. ત્રણે ચોક થયા એ ત્રણે સરખા સરખા છે. અહીંથી જલ તરફ નીચે ઉતરવા માટે સીડી છે. સીડિયાથી તલે ઉતરી. આ દેહુરીની નીચે જે બે ચબૂતરા છે દેહુરી તલે જો ચબૂતરે ચોક દૂજા યાહી બરાબર એના જેવા જ સીડીના ચોક પણ છે. અહીંથી ઉતરતી સીડીઓ જલની ઉપર આવેલા ચબૂતરા સુધી પહોંચે છે. જલ ઉપર જો ચબૂતરા આઈ સીડી આઈ ઉતર. પાણીની અડીને જે ચબૂતરો છે એની ઉપર આ પગથિયા આવીને પૂરા થાય છે. અબ ઘાટ છોડ આગે ચલે ક્યાં કહું ખૂબી એ. હવે આ ઘાટ છોડીને આગળ જઈએ. એ ભાગ ખૂબ સુંદર છે. એક છાયા સબ પાલ પર બધી પાળી ઉપર એક જ છાયા ઘટા એકબીજાને અડીને ઘટા થઈ ગઈ છે. ઓર છાયા પાલ જે ઉતરતી જે. તો હવે આ ઘાટને છોડી આગળ વધીએ. આગળ પાળની શોભા અતિ સુંદર છે. કિનારે આવેલા વૃક્ષોની છાયા પાળ ઉપર સમાનપણે છવાયેલી છે. પાળની નીચે તાલની તરફ પણ આ છાયા પહોંચી છે. તો પાણીની દિશા તરફ પણ આ પાળની ઉપર જે વૃક્ષો છે એની છાયા છે પાણી પર પથરાય છે. और हार दो उतरती लगती तीसरी तले वन. ચોથા ચોરસ પાળની નીચે ઢળકતા એક તલ નીચે એક તલ નીચે પાળ પર વૃક્ષોની બે હાર છે. પાળ
પાળની ઉપર હાર છે, વચ્ચે થોડુંક નીચે ઉતરીને પણ ચારે બાજુ વૃક્ષો છે. તો ચોરસ પાળ છે, એની નીચે ઢળકતા એક તલ નીચે એટલે એક માળ જેટલું નીચે પાળ પર વૃક્ષોની બે હાર છે, બે બે વૃક્ષોની હાર છે. એની આગળ પાછું એક માળ જેટલા નીચે બે વૃક્ષોની હારો છે, જેને વનની રોસ કહે છે, વનનો માર્ગ. આ રીતે તાલની ચારે તરફ મોટા વનના વૃક્ષોની 5 હાર તથા વનના રોથની 2 હારો સમાન રૂપે જોવા મળે છે. ડારી લટકી જલ પર. હવે આ વૃક્ષોની ડારીઓ છે એ તળાવના પાણી ઉપર લટકેલી છે, ત્યાં સુધી પહોંચી, પાણી ઉપર એની ડાળીઓ પહોંચી છે, એટલી લાંબી લાંબી ડાળો છે. પેડ ગૃદ દેહુરિયાર. તો ચોરસ પાળના વૃક્ષોની ડાળીઓ જળ સુધી ઝૂકેલી છે. દેહુરીની સાથે સાથે વૃક્ષ પણ ચારે બાજુ હારબંધ ઉપર છે. જેમ દેરીઓ લાઈનમાં છે એમ વૃક્ષો પણ લાઈનમાં છે. આ રીતે પાળની ચારે બાજુના વૃક્ષોની ડાળીઓ એકબીજાને અડકી ગઈ છે, એકબીજામાં દોડવાઈ ગઈ, ઊંચાઈ ગયેલી જણાય. હવે ઘાટ 16 દેહુરિકા. એક બાજુ ઝુંડનો ઘાટ આવ્યો, એક બાજુ 9 દેહરીનો ઘાટ આવ્યો, એક બાજુ 16 દેહરીના ઘાટ જઈએ. જમના તરફ એટલે જમના નદી જે બાજુથી હોજકોસર તળાવને મળે છે એ દિશા જમના તરફ તાલકે, જીતે જલ મિલ્યામાં હે જલ. એમાં હોજકોસર તળાવનું પાણી અને જમનાજીનું પાણી જ્યાં ભેગું થાય છે એ જગ્યા. તલે જાલી દ્વારે પાલ મેં, ત્યાં વચ્ચે જાળી છે. હોજકોસર તળાવ ની પાળ અને જમનાજી જ્યાંથી આવે છે એ પાણી, જમનાજીનું પાણી હોજકેસરમાં ક્યાં થઈને જાય? જાળીમાં થઈને હોજકેસરમાં સમાઈ જાય છે. દેહુરિયા એને બંધ પર. હવે જે જાળી થઈ એની ઉપર દેરીઓ છે. જલ પર શોભિત મોલ. નીચે જમનાજી નું પાણી જાય છે, ઉપર દેહરીઓ છે, અને દેરીઓની મલમલાત છે, ખૂબ સુંદર લાગે છે. તલે જાલી દ્વારે પાલ મેં. તો પાડ, હોજકોસરની જે પાડ છે અને નીચેના ભાગમાં જાળી છે, એમાંથી જમનાજી હોજકોસરમાં જાય છે. જીત જલ રહ્યા સમાય. જમનાજીનું જળ હોજકોસર સરોવરમાં સમાઈ જાય છે. એને ભલે અહીં તાલ કયું પરમધામ અનંત છે એટલે એને તળાવ કહેવામાં આવ્યું છે, પણ અહીંના મોટામાં મોટા સરોવર જેવું તળાવ છે. ઈત બેઠ ઝરોખો દેખીએ. એના જે ઝરૂખા છે એમાં બેસીને જોઈએ તો જાણે સામેથી પાણીનું પૂર આવી રહ્યું હોય એમ જમનાજી દેખાય છે. 4 દેહુરિયા અલગ અલગ, ચારો તરફો 4 એકબીજીને અડીને 4 દેરીઓ ચારેય તરફ, હોજકોસરની ચારે તરફ આવેલી છે. એટલે સોલે બંધ પર, એટલે એને 16 મંદિરનો ઘાટ કહેવામાં આવે છે. 16 દેહરી ઘાટ, 9 દેહરીનો અને આ 16 દેહરીનો ઘાટ. થમ 25, 5 હાર. તો અહીં ચારે બાજુ એકબીજાની નજીક 4 દેહરીઓ છે, એટલે 4 દેહરીઓની 4 હારો થઈ એટલે 16 થઈ. નીચે 5 હારના 25 સ્તંભો ની છત પર 16 ચોક છે. 25 થાંભલા, એની છત ઉપર 16 ચોક બનેલા છે, એની પર આ 16 દેહરીઓ શોભાયમાન છે.
પછી સ્તંભ ઉપર કહે તલે તોલે સ્તંભ ગૃદવાય. અહીં ઘાટના ઉપરના ભાગમાં 25 સ્તંભ છે અને નીચે ચારે બાજુ 16 સ્તંભ છે. તેઓ બીજી ભૂમ સુધી પહોંચ્યા છે. તો પહોંચે દૂજી ભૂમ લો, ભૂમ બીચકી હતી શોભા. આ રીતે વચ્ચે બનેલી જે ભૂમિકા છે ખૂબ સુંદર લાગે છે. ઈત કઠેડા ચારો તરફો, બીચ કઠેડા ઓર અહીં આગળ ચારેય બાજુ એ કઠેડો આવેલો છે. એને બીચે ચારો હાંસો કુંડ બન્યા. એનાથી ચારે ચાર હાંસ વાળા કઠેડા બનેલા છે. જલ ઈત ચલાઈને ઠોર, અને એમાં થઈને આ પાણી ના પ્રવાહ ચાલ્યો જાય છે. ઈત ખુલ્લી ભૂમ, જલ ઉપર, નીચે પાણી હોય ને ઉપર માળ હોય, જમીન હોય. એ તો ખુલ્લી ભૂમ એટલે ખુલ્લી જગ્યા છે. ચારો તરફો બરાબર, ચારે દિશામાં ચારો હિસ્સો હર તરફો, આધી ખુલ્લી જમીન જલ પર. આ કુંડમાં જલની ઉપર ખુલ્લી છત ચારે બાજુ સમાનપણે આવેલી છે. યમુનાજીના જળની ઉપર મધ્યમાં અડધો ભાગ ખુલ્લો છે અને બંને બાજુ મળીને અડધો ભાગ ઢાંકેલો છે. બે બાજુ ઢાંકેલો ભાગ અને વચ્ચે પ્રવાહ પાણીનો ખુલ્લો ભાગ, અર્થાત 4 ભાગમાં 2 ભાગ ઢંકાયેલા છે અને 2 ભાગ ખુલ્લા છે, જે ઉપરથી પાણી જોઈ શકાય છે. ઉપર બેઠક તલે જલ, ઉપર બેઠક બેસી શકાય એવી જગ્યા અને નીચે જલ, આપણે જન કરનારું કહીએ. એ જો કયા કઠેડા ગૃદવાય, અને આ રીતે કઠેડો બનેલો છે. ઈત આયે જબ બેઠીએ તબ જલ અતિ શોભાય. એ કઠેડા ઉપર આવીને બેસીએ તો નીચે પાણી વહેતું હોય એની શોભા સુંદરતા જોવા મળે. આવી રમણીય જગ્યા છે. જમનાજી અને હોજકોસર તલાવ ભેગા થાય છે. ચારો તરફો કુંડ ઈત દેત ખૂબી તે જલ. આ કઠેડા પરથી ચારે બાજુ જોવાતું જે પાણી છે ખૂબ સુંદર દેખાય છે. હાય હાય બાત કરતે મોમિન રૂહ ક્યો ન જાત ઉત ચલ. અરે રે રે, આ વાત તારું વર્ણન કરતા મારી આત્મા ઉડીને ત્યાં કેમ જતી રહેતી નથી. મહામતી પ્રાણનાથજી અફસોસ કરે છે કે આ વર્ણન કરતા એ દ્રશ્ય જોવા માટે મારી આત્મા ત્યાં કેમ જતી રહેતી નથી. ચાર દેહરી આગુ ચબુતરા, તિત તલે ગઢના લે ચાર. તો 4 દેહરી આગળ ચબૂતરો છે અને એના 4 ગરનારા છે. એટલે નીચે પાણી જાય અને ઉપર જમીન હોય. તીને બીચ ચારો ઝરૂખે, કરે પાણી ઉપર જલકાર. તો એની વચ્ચે 4 ઝરૂખા છે અને એ પાણી ઉપર ઝરૂખો અને નીચે પાણી, એ જલકારો મારતું પાણી, જળહર થતું પાણી, પ્રકાશમાન પાણી જોઈ શકાય. પ્રકાશ નું પ્રતિબિંબ પાણીમાં પડે અને પાણી જળહળ જલકાર થઈ જાય. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. જેટલું ભજનમાં મોડું થયું 10 મિનિટ, એટલું આગળ 10 મિનિટ લઈ લીધું છે અને 61મી ચોપાઈ એ આપણે પહોંચ્યા છીએ. તો 4 દેહુરી આગુ ચબુતરા, તીન તલે ગળના લે ચાર. તીને બીચ ચારો ઝરૂખે, કરે પાણી ઉપર જલકાર. પાણી ઉપર જલકાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આ વર્ણન છે હોજકોસર તલાવનું. એમાં કોઈ વાર્તા કે દ્રષ્ટાંતો કે એવું કશું આવે નહીં, એટલે થોડુંક રસક્ષતિ થાય એવું બને છે. પણ એ શ્રીમુખવાણીનો એક ભાગ છે.
એટલે આપણે કશું વચ્ચેથી છોડી શકીએ નહીં. 62 ટપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. બાકીનો ભાગ આવતીકાલે લઈશું. સર્વ સુંદર ગુરુવર્ય સાથને દિનેશકુમારજી, મારા કોટાન કોટી પ્રણામ. 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 ગુરુવર્ય દિનેશકુમારજી ને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. કોટાન પ્રવીણભાઈને કોટી મારા પ્રણામ. પ્રણામ પ્રણામ સર્વ સુંદર સાથ પ્રણામ. સર્વને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદરભાઈ.